જેમ બે વિદ્યાર્થી મિત્રો, જેમ બે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, લાસ્ટ ક્લાસમાં જે આપણે ચર્ચા કરી હતી, બરાબર, એની હું વાત કરું તો આપણે લાસ્ટ ક્લાસની અંદર તમે જોયું તો એ પ્રમાણે પહેલા ધારણા અને બીજી ધારણા, કે જે પહેલી ધારણાનું જે સૂત્ર તારવેલું, પછી બીજી ધારણામાં જે સૂત્ર, એ બંનેને કમ્પેરિઝન કરી ત્રિજ્યાનું સૂત્ર તારવેલું હતું. બરાબર મિત્રો, ને આ મહત્વનું સૂત્ર છે. આપણે જે સૂત્રનું લિસ્ટ છે એમાં એડ કરી દેજો. બરાબર છે. આ સૂત્રની મદદથી આપણે જે તે પરમાણુ માટે જે તે કક્ષાની ત્રિજ્યાની ગણતરી કરી શકીએ છીએ. ઓકે મિત્રો, ક્લિયર? હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે શું કરીએ કે હવે જો ત્રિજ્યાનું સૂત્ર આપણે જે તારવું એની માટે શું કર્યું કે આપણે વીનું મૂલ્ય કયા સમીકરણમાં મૂક્યું? સમીકરણ 3માં. હવે આપણે શું કરીએ કે આરનું મૂલ્ય સમીકરણ 3માં મૂકતા. બરાબર છે. આ જે આપણે જે સોલ્યુશન કરેલું છે એને હું ભૂસી નાખું છું અત્યારે. બરાબર, તો આપણે નવા પેજ પર જ લઈ લઈએ કે ભાઈ આપણે અહીંયા લઈ લઈએ કે આપણે શું કરીએ છીએ કે સમીકરણ 3માં આરનું મૂલ્ય મૂકતા. બરાબર, મૂલ્ય આપણે કરેલું મિત્રો. પહેલાં વીનું મૂલ્ય સમીકરણ 3માં મૂક્યું. હવે આપણે શું કરીએ છીએ? સમીકરણ 3માં આરનું મૂલ્ય મૂકીએ. તો કઈ રીતે થશે જો? તો સમીકરણ 3માં જોઈ શકો છો mv² ડાબી બાજુ છે, તો આપણે ડાબી બાજુ લખી દઈએ mv². બરાબર. જમણી બાજુ છે 1/4 એપ્સાઇલોન નોટ, અથવા તો લખી દો z² અંશમાં છે, z² અંશમાં મૂકી દઈએ. છેદમાં શું છે? તો છેદમાં 4π એપ્સાઇલોન નોટ, 4π એપ્સાઇલોન નોટ. અને આરની જગ્યાએ આરનું મૂલ્ય કેટલું છે? nh/2π mv, nh/2π m × v. ઓકે મિત્રો, તો જોઈ શકો છો છેદનો છેદ ક્યાં ચાલ્યો જવાનો? અંશમાં. તો આને જો આપણે સોલ્વ કરીએ તો mv² = ze², આ છેદનો છેદ અંશમાં, તો ઇન્ટુ 2π ઇન્ટુ mv છેદમાં 4π એપ્સાઇલોન નોટ. હવે જે આપણે કટ કરીએ છીએ એ કટ કરી લઈએ. તો જોઈ શકો છો એમ થી એમ કટ. બીજું વધ્યું શું બેટા? તો અહીંયા વી વધ્યું, અહીંયા વી કટ. તો વધ્યું શું જો મિત્રો? તો વી બરાબર 2π થી π કટ ze²/4 એપ્સાઇલોન નોટ. ઓકે મિત્રો, તો આ રીતે હવે જો હજી જો આને સિમ્પ્લિફાય કરવામાં આવે તો તમને આમાં એક્ઝેક્ટ જે મૂલ્ય મળશે. ઓકે મિત્રો, NH બાકી રહી ગયું છે અહીંયા ઇન્ટુ NH. બરાબર, તો અહીંયા આવશે ઇન્ટુ NH. જો આને હું સરખી રીતે લખું તો આના રીતે લખું છું v બરાબર 2ze²/4 એપ્સાઇલોન નોટ h. બરાબર છે. તો ઝેડ અલગ બનાવું લખું છું અને નીચે લખું છું n અલગ લખું છું. હવે આ મૂલ્યોની વાત કરીએ તો તમને જોવો છો 2 અજ્ઞાત છે, 2 ખબર છે, e પણ ખબર છે, 4 પણ ખબર છે, એપ્સાઇલોન નોટ ખબર છે, h પણ ખબર છે. એનો મતલબ z અને n સિવાયના દરેક મૂલ્ય અજ્ઞાત છે. બરાબર, એટલે બીજા ખબર છે. આ બંને જ મૂલ્યો ખાલી કેવા છે? વેરિયેબલ છે. હવે જો આ બધાના જો મૂલ્ય મૂકવામાં આવે તો ત્રિજ્યાની જેમ, બરાબર, આપણને એક વેગનું પણ સૂત્ર મળશે. બરાબર, જો બાકી બધા મૂલ્યો આપણે મૂકીએ તો જે વેગનું સૂત્ર થાય, બરાબર, એ થશે v બરાબર 2.18 ગુણ્યા 10⁶ બરાબર, 2.18 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ. ઓકે મિત્રો, તો આપણી લિસ્ટમાં એક હજુ સૂત્ર આપણે એડ કરી દઈએ. બરાબર, આ શેનું સૂત્ર છે મિત્રો? તો કોઈ પણ કક્ષામાં જે તે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ. બરાબર છે. કયા પ્રકારના પ્રશ્નો પૂછે? તો તમને પૂછી શકે કે હાઇડ્રોજન પરમાણુ માટે અથવા કોઈ અન્ય પરમાણુ માટે ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ ગણતરી કરો. બરાબર છે. તો આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. જેમ કે ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુ માટે, ઓકે, હાઇડ્રોજન પરમાણુ માટે
બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ બરાબર ખાલી જગ્યા. ઓકે મિત્રો, તો જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્ન પૂછે કે સિમ્પલ, કે તમને કીધેલું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે તેનો વેગ પૂછવાનો. તો જે તે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ ગણતરી કરવા માટેનું સૂત્ર, તો આપણે જે સિમ્પ્લિફાઈ સૂત્ર લખેલું છે V બરાબર 2.18 ગુણ્યા 10⁶ Z/n મીટર પર સેકન્ડ. ઓકે મિત્રો, તો બસ આપણે ખાલી Z અને N ના, મેં હું તમને કીધું લાસ્ટ ક્લાસમાં કે બોહરના નમૂનામાં આવતા દરેક સૂત્રની અંદર તમારે ફક્ત ને ફક્ત N અને Z આ બંનેની જ ખાલી જરૂર પડશે, બાકી એક પણ મૂલ્યની જરૂર પડવાની નથી. તો મિત્ર સિમ્પલ છે, તમને N નું મૂલ્ય ગણતરી કરતા આવડી જોઈએ ને H નું મૂલ્ય. તો ફરીથી કહું છું, N એટલે શું? તો કક્ષા, બરાબર, તો ઉર્જા સ્તર પણ કહેવાય. ઘણીવાર એને ઉર્જા સ્તર તરીકે પણ લખવામાં આવે કે ભાઈ બીજા ઉર્જા સ્તર કે ત્રીજું ઉર્જા સ્તર, અથવા તો કક્ષા આપેલી હશે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એવી રીતે. અને Z એટલે પરમાણુ ક્રમાંક, જે પરમાણુ માટે ગણતરી કરવાની કીધી હતી એ પરમાણુનો પરમાણુ ક્રમાંક. બરાબર, મોસ્ટલી તમને પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુ, લિથિયમ આયન અથવા હિલિયમ આયન પર જ હશે. બરાબર છે, એટલે જનરલી 1 એન્ડ Z નું મૂલ્ય કાં તો 1 કાં તો 2 કાં તો 3 જેટલી હશે. બરાબર, તો ધ્યાન રાખો અહીંયા. તો Z અને N નું મૂલ્ય આપણે આઈડેન્ટિફાઈ કરી નાખીએ. કયા પરમાણુ માટેની વાત કરીએ છીએ? હાઇડ્રોજન પરમાણુ માટે. તો લખી શકીએ આની પરથી કે હાઇડ્રોજન પરમાણુ માટે તો Z નું મૂલ્ય કેટલું થાય મિત્ર? તો 1. અને કઈ કક્ષા છે? તો ભાઈ બીજી કક્ષા. તો લખી શકાય બીજી કક્ષા માટે N નું મૂલ્ય કેટલું થઈ ગયું? 2. જો આને પુટ કરીએ વેલ્યુ, Z નું મૂલ્ય 1, N નું મૂલ્ય 2, તો જવાબ આવશે મિત્રો, તો V બરાબર 2.18 ગુણ્યા 10⁶ Z નું મૂલ્ય કેટલું આવ્યું? ગુણ્યા 1 ના છેદમાં N નું મૂલ્ય કેટલું આવ્યું? 2. તો 2.18 ના અડધા 1.09, તો લગભગ 1.09 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આ તમારો જવાબ થઈ ગયો. બરાબર છે, તો આ સૂત્ર છે આપણે એડ કરવાનું છે. બરાબર છે, આપણે લિસ્ટની અંદર પહેલાં કયું સૂત્ર ભણ્યા આપણે? તો ત્રિજ્યાનું. હવે એનું સૂત્ર ગણ્યા આપણે, તો આપણે V એટલે કે વેગનું. ઓકે મિત્રો, ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ઉર્જાના સૂત્રો માટેની ગણતરી કરીએ. બરાબર, કે આપણે હવે વાત કરીએ છીએ ઉર્જાની. ચલો આગળ વધીએ. તો ઓકે, ચાલો હવે આપણે જે ગણતરી કરવાની છે, બરાબર છે, એ ગણતરી છે ગતિ ઉર્જા. કોની ગતિ ઉર્જા? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. બરાબર છે, તો લખી શકીએ હવેની જે ગણતરી છે, કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઓકે મિત્રો, તેને આપણે કાઇનેટિક એનર્જી K વડે દર્શાવીએ છીએ. બરાબર મિત્રો, ચલો તો ગતિ ઉર્જાનું સૂત્ર બધાને ખબર હશે. શું થાય? 1/2 mv². બરાબર છે, તો આપણને ખબર છે, નાનામાં આપણે ભણી ગયા છો કે Ke બરાબર 1/2 mv². ઓકે મિત્રો, ચલો આ મૂલ્યમાં આપણને V નું મૂલ્ય પણ આપણે સાબિત કર્યું. બરાબર, V નું મૂલ્ય આપણને ખબર, તો આપણે તારવેલું. તો જો V નું મૂલ્ય મૂકીએ તો 1/2 m, બરાબર, V નું મૂલ્ય આપણે સાબિત કરેલું Ze² અપોન 2ε0 n ઇન્ટુ h. ઓકે મિત્રો, આ સાબિત કરેલું. હવે જો આને સોલ્યુશન, આને જરા આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો લખી શકીએ 1/2, બરાબર છે, અંશમાં હું વધ્યું ઇન્ટુ m, 1 ન લખીએ તો ચાલે, તો ઇન્ટુ m ઇન્ટુ E². ઝેડને થોડો અલગ બતાવી દઉં હું. છેદમાં શું છે આપણી પાસે? 2 ઇન્ટુ 2 એટલે 4 ε0 h, ને n ને પણ હું થોડોક અલગ બતાવી દઉં છું. ઓકે મિત્રો, કમ્પ્લીટ. ચાલો 1/2 mv². ચાલો
તો હવે ધ્યાનથી જોજો મિત્રો, વી સ્ક્વેર કરવાનો છે અહીંયા, બરાબર છે. તો આપણે કદાચ સ્ક્વેર કરીએ તો અહીંયા એમનું એમ, ઝેડનો પણ સ્ક્વેર આવશે મિત્ર, ઈની 4 ઘાત થઈ જશે મિત્ર, બરાબર છે. છેદમાં શું આવશે? 2 નો સ્ક્વેર 4, 4 2 ઝા 8, ઈનો સ્ક્વેર આવશે, એચનો સ્ક્વેર આવશે અને એનનો સ્ક્વેર આવશે, બરાબર છે. આ રીતે તો આપણું જે ગતિ ઉર્જાનું સૂત્ર છે આ રીતે લખી શકાય, ગતિ ઉર્જા બરાબર m ઇન્ટુ E4 ઇન્ટુ ઝેડ સ્ક્વેર છેદમાં 8 ઇન્ટુ એપ્સાઇલોન નોટ સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર ઇન્ટુ એન સ્ક્વેર. ઓકે મિત્રો, તો આ જે સૂત્ર છે આ સૂત્ર એનું છે તો ગતિ ઉર્જા. કોની ગતિ ઉર્જા? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, કે ભાઈ જે કક્ષામાં ઇલેક્ટ્રોન વેગ છે તો ગતિ ઉર્જા પણ હોવાની. હવે આમાં પણ જો ઝેડ અને એન સિવાયના બધા જ મૂલ્યો અચળ હશે. દરેક વખતે એવું થશે મિત્રો, ખાલી એન અને ઝેડ આ બેના જેવા મૂલ્યો હશે કે જે આપણે ગણતરી કરવાના હોય, બાકી બધા મૂલ્યો અચળ હોય. જો આ ગણતરીને આ જે બધા મૂલ્યો છે એને જો સોલ્વ કરવામાં આવે તો તમને જે ગતિ ઉર્જા મળશે, બરાબર, એ આવશે 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વધશે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. મેં બાકી બધા પદોના જે મૂલ્યો હતા એ મૂકી દીધેલા છે, બરાબર છે. સૂત્ર મેમરાઇઝ રાખજો, કદાચ પૂછી શકે ડાયરેક્ટલી કે ભાઈ આ બતાવો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય, તો ખબર પડી મિત્રો. હવે અહીંયા ધ્યાન, આનો એકમ આવશે જૂલ, કેમ કે ઉર્જા છે તો ઉર્જાનો એસા એકમ શું આવે? જૂલ આવે. પરંતુ મેં તમને કીધું એમ કે આપણે ઉર્જા મોસ્ટલી એમાં ગણતરી કરવાની, ઈવીમાં. ઈવી પરથી આપણે પછી એને ગમે એમાં શું કરી શકીએ છીએ? બદલી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણા અહીંયા 13.6 આવેલું છે, બરાબર છે ને. આ 1.6 શું છે? એ વીજભાર આવેલો. તો હવે વિચારો જરા, આપણે બેક જાઓ કે જૂલને ઈવીમાં કેટલો ફરક હોય? તો ઈવીને 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણાકાર કરીએ તો એમાં બદલાઈ જાય જૂલમાં. તો જૂલને ઈવીમાં બદલવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરીએ. તો વિચારો કે આ પદને હું કોની વડે ભાગાકાર કરું છું? 1.6 ગુણ્યા 10⁻19. તો જોઈ શકો છો 1.6 ગુણ્યા 10⁻19 કટ, બરાબર. તો વધશે હું ખાલી 13.6. તો આ જ સૂત્રને જો ઈવીમાં બદલવું હોય તો લખી શકો કે ગતિ ઉર્જા કે બરાબર 13.6 ઇન્ટુ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. પણ હવે જે ઉર્જા છે એમાં આવેલી છે ઈવીમાં. તો આ સૂત્ર પણ આપણે લિસ્ટમાં લખી દઈએ. ઉર્જાનું સૂત્ર છે, બરાબર. તો ઉર્જાનું સૂત્ર છે એટલે ઉર્જા મેં ઈવીમાં ગણતરી કરેલી છે. આની સિવાય પણ ઉર્જા આપણે ચાહીએ તો અલગ અલગ એકમોમાં પરિવર્તન કરી શકીએ છીએ. ઈવીમાં ગણતરી કરી નાખો, બરાબર. પછી એને કિલો જૂલ પર મોલમાં ગણતરી કરવાની હોય તો કોની વડે ગુણી નાખો? 96 વડે, બરાબર. જૂલમાં કન્વર્ટ કર્યું હોય તો કોની વડે ગુણી નાખો? 1.6 ગુણ્યા 10⁻19 વડે, બરાબર ને. અર્ગમાં ગણતરી કરી હોય તો 1.6 ગુણ્યા 10⁻12 વડે. ઓકે મિત્રો, તો ભણી ગયા. એનો મતલબ કે આપણે જે ઉર્જા ગણતરી કરી એમાં કરેલી છે, ઈવીમાં કરેલી છે, બરાબર છે. હા, સ્ટાર્ટિંગમાં આપણે સાબિતી જૂલ પર કરી, પછી એમાં કન્વર્ટ કર્યું એને ઈવીની અંદર. ઓકે મિત્રો, ખબર પડી? તો આ હતી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો જો મિત્રો, અત્યાર સુધી આપણે કેટલા સૂત્ર ભણી ગયા? તો ફર્સ્ટ ઓફ ઓલ બોહર ત્રિજ્યા, બરાબર ને, કે કક્ષાની ત્રિજ્યા. પછી કોનું સૂત્ર તાર્યું આપણે? તો ઇલેક્ટ્રોનના વેગનું, ગતિ કરતા ઇલેક્ટ્રોન જે હોય જે તે કક્ષામાં વેગ છે તો એની પછી કોનું સૂત્ર તારવું આપણે? ગતિ ઉર્જાનું. હવે આપણે બીજા બે સૂત્ર તારવીશું, સ્થિતિ ઉર્જાનું અને યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જાનું. ઓકે મિત્રો, તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે, બરાબર, એટલે નેક્સ્ટ જે વસ્તુ છે એ આપણે સ્ટાર્ટ કરીએ કે કક્ષામાં ગતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણતરી કરી. તો સૂત્ર યાદ રાખી લેજો, ગતિ ઉર્જા બરાબર 13.6 ઝેડ સ્ક્વેર એન સ્ક્વેર. મેં તમને પહેલાં કીધું એમ, બોહરના જો જેટલા પણ સૂત્ર હશે બધામાં ખાલી બે જ મૂલ્યો આપણે આઈડેન્ટિફાય કરવાના રહેશે. કયા કયા? એન અને ઝેડ. તો આ સૂત્રમાં પણ જો ખાલી એન ગણતરી કરો, ઝેડ ગણતરી કરો, મૂલ્ય મૂકી દો, બાકી બધા પદ કેવા હશે? અચળ હશે. એટલે સિમ્પલ તમે એને કેલ્ક્યુલેશનમાં લઈ શકો છો. પણ આ સિવાય જે આ બીજા સૂત્ર આપણે આ પ્રકારના તારવેલા છે એ પણ પૂછી શકાય સૂત્ર સ્વરૂપે, બરાબર, કે ભાઈ ગતિ ઉર્જાનું સૂત્ર જણાવો, તો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર છે. ચાલો, હવે આપણે ગણતરી કરીએ સ્થિતિ ઉર્જાની, બરાબર છે મિત્રો. આમાં જ લખી, બરાબર.
ચલો હવેનો ટોપિક છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જા, જેને પી તરીકે આપણે ઓળખશું, પોટેન્શિયલ એનર્જી. બરાબર, આ સૂત્ર તમે આગળ ભણી ગયા, ગતિ ઉર્જાનું સૂત્ર આપણે સ્થિતિ ઉર્જાનું તારવેલું કે કોઈ પણ બે વીજભાર હોય, દાખલા તરીકે આ કેન્દ્ર છે, કેન્દ્રનો વીજભાર કેટલો છે ZE, ને આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે તો કે E. આ બે વચ્ચે જો અંતર R હોય તો જે સ્થિતિ ઉર્જા હોય PE બરાબર 1/4πε0 ઇન્ટુ Q1 Q2 બાય R. બરાબર, આ પહેલો વીજભાર Q1 લઈ લેવાને, બરાબર, આ બીજો વીજભાર હું લઈ લઉં Q2, તો Q1 Q2 ના મૂલ્ય મૂકીએ આપણે તો PE બરાબર 1/4πε0 ઇન્ટુ Z ઇન્ટુ આનો પ્લસ ZE હશે તો ઓલાનો માઇનસ E હશે, ને આરની જગ્યાએ આપણે જે આરનું સૂત્ર તારવેલું, બરાબર છે, આરનું મૂલ્ય શું તારવેલું આપણે, બરાબર, તો જો આપણે આરનું મૂલ્ય તારવેલું કે આર બરાબર શું હતું NH/2πmv, બરાબર છે, તો આની જગ્યાએ લખી શકો NH/2πm ઇન્ટુ V. બરાબર છે મિત્રો, ઓકે. પછી વીનું મૂલ્ય પણ તારવેલું, તો વીનું મૂલ્ય પણ આની જગ્યાએ લખી શકો. આ જો બધાને સોલ્વ કરો તમે, હવે ડાયરેક્ટલી સોલ્યુશન કરી દઉં છું, બરાબર છે, તો તમારે જે પોટેન્શિયલ એનર્જી આવશે પી એનું મૂલ્ય આવશે માઇનસ, બરાબર છે, mz²e4/2π, બરાબર, સોરી 4πε0 n સ્ક્વેર, બરાબર છે, ઇન્ટુ h², બરાબર છે મિત્રો. તો આ જે સૂત્ર છે કોનું સૂત્ર છે તો ગતિ ઉર્જાનું. સ્થિતિ ઉર્જા ત્યાં કઈ ઉર્જા છે ગતિ ઉર્જા, સોરી સ્થિતિ ઉર્જા, બરાબર. હવે જો આમાં પણ તમે જોઈ શકો છો Z² અને n² સિવાય બધા જ પદો જે છે, બરાબર છે, જે બધા જ પદો છે, બરાબર, એ કેવા છે અચળ છે. જો બધા જ અચળ પદોને મૂકવામાં આવે તો જે તમારો જે જવાબ આવશે એ આવશે -2 ઇન્ટુ 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19, બરાબર, Z² બાય n² જૂલ. ફરીથી તમે જો 1.6 વડે ભાગીએ તો એમાં બદલાઈ જવાનું EVમાં, બરાબર છે, તો લખી શકો -2 ઇન્ટુ 13.6 ગુણ્યા Z² બાય n² ઇન EV. હવે તમે જોઈ શકો છો સ્થિતિ ગતિ ઉર્જામાં શું આવેલું ખાલી 13.6 ને આમાં 2 ગુણ્યા 13.6, એનો મતલબ સિમ્પલ છે કે આને લખી શકો -2 ઇન્ટુ ગતિ ઉર્જા, બરાબર છે. તો ઇટ મીન્સ ધેટ કે પોટેન્શિયલ એનર્જી જે હોય એ કાઇનેટિક એનર્જી કરતાં કેવી હોય છે ડબલ હોય છે. એનો મતલબ કે હવે આ ગણતરી કરવાની જરૂર નથી. દાખલા તરીકે તમને પૂછે સ્થિતિ, ખાલી એક સૂત્ર યાદ રાખો, કોનું સૂત્ર યાદ રાખો ગતિ ઉર્જાનું. ગતિ ઉર્જાનું સૂત્ર કેટલું હતું 13.6 Z² બાય n², બરાબર. સ્થિતિ ઉર્જા પૂછે તો એની કરતાં ડબલ, બરાબર છે, એની કરતાં કેટલી થઈ જશે ડબલ થઈ જશે, એનો મતલબ 2 ગુણ્યા, બરાબર છે. અને છેલ્લું કુલ ઉર્જાની વાત કરીએ આપણે, બરાબર, કે કુલ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી Ke વત્તા પોટેન્શિયલ એનર્જી P, અને કુલ ઉર્જાને આપણે ખાલી E વડે દર્શાવશું, બરાબર છે, E. તો બરાબર, તો વિચારો આપણે કુલ ઉર્જાનું સૂત્ર તારવવું છે તો આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર શું આવેલું તો mz² E4 છેદમાં 4 ઇન્ટુ h², સોરી 8 ઇન્ટુ h² E0 બાય n². આ કોની ઉર્જા આવેલી આપણી પાસે
गति ऊर्जा बराबर। स्थिति ऊर्जा કેટલી આવી પ્લસ માઇનસ mz²e4 બાય 4h² e0/n²। बराबर है। तो आम मोस्टली पद तो तब जो कॉमन है तो कॉमन निकले એટલે फाइनली तमने जे मळशे ए हशे जो आ 1 छे एनी करता डबल है तो तमे विचारी सको 1 मांथी 2 जाए तो केटलुं वधे माइनस तो तमने जे जवाब मळशे आवशे ऊर्जा E बराबर -mz²e4 बाय 8h² एप्सिलॉन नॉट इंटू n²। तो आ जे सूत्र है ये आपणे कुल ऊर्जानुं रहेशे बराबर है। તમે જોઈ શકો છો આ જ સૂત્ર બેઠું ગતિ ઊર્જાનું પણ હતું ખાલી ફરક એટલો છે પ્લસ છે ને માઇનસ છે તો આની જગ્યાએ લખી શકો માઇનસ ગતિ ઊર્જા બરાબર છે। એનો મતલબ કે આ વસ્તુ એમ સાબિત કરે છે બરાબર કે ત્રણે ત્રણનું તાત્પર્ય કે ગતિ ઊર્જા કરતાં સ્થિતિ ઊર્જા કેટલા ગણી -2 ગણી ને ગતિ ઊર્જા કરતાં કુલ ઊર્જા કેટલા ગણી તો -1 ગણી બરાબર છે। તો આની પરથી એક સિમ્પલ લાઈન લખી શકું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ कि गति ऊर्जा करता जो गति ऊर्जा की बात करिए जो गति ऊर्जा 1 होय बराबर तो स्थिति ऊर्जा P केटली थशे -2 अने कुल ऊर्जा जे E छे ई केटलुं थशे -1 बराबर है। एनो मतलब जो रेशियो की बात करूँ बराबर गति ऊर्जा स्थिति ऊर्जा और कुल ऊर्जा रेशियो कि गति ऊर्जा रेशियो स्थिति ऊर्जा रेशियो कुल ऊर्जा बराबर ई तो ये केटलो थशे 1:-2:-1 बराबर है। तो याद राखवानुं मित्रों गति ऊर्जा करता स्थिति ऊर्जा डबल ने गति ऊर्जा करता कुल ऊर्जा सेम खाली माइनस आवशे बराबर है मित्रों। तो इजीली तमे खाली एक सूत्र याद रखो गति ऊर्जानुं सूत्र शुं छे 13.6 × z² बराबर है। हवे पूछे स्थिति ऊर्जा केटली तो स्थिति ऊर्जा केटली थई गई एनी करता डबल पण केवुं आवशे ऋणानी ऋण अने पूछे कुल ऊर्जा केटली तो एज इट इज जे गति ऊर्जा हशे स्थिति ऊर्जा हशे कुल ऊर्जा हशे खाली शुं आवशे जवाबमां माइनस आवशे बराबर है। एनो मतलब के तो तमारे आटला बधा सूत्र कंई याद राखवानी जरूर पड़शे नहीं। ओके मित्रों હવે એક દાખલો હું તમને કરાવું છું ધ્યાનથી જોજો। બરાબર છે ચલો ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુ માટે n बराबर 3 कक्षा में गति करता इलेक्ट्रॉन नी गति ऊर्जा स्थिति ऊर्जा अने कुल ऊर्जा ई गणतरी करो। ओके मित्रों तो एक ज में जो આપણે ત્રણ ऊर्जा गणतरी कर नाखीए बराबर कई कई ऊर्जा गति ऊर्जा स्थिति ऊर्जा अने बीजी कई ऊर्जा है आपणी पासे कुल ऊर्जा। तो चलो तो आपणे सौथी पहला बात करिए गति ऊर्जा की तो गति ऊर्जा सूत्र आपणे शुं लखेलुं 13.6 n²z² सॉरी z² आपणे उपर हतुं बराबर ने z² n² आ हेमां आवे आपणी माटे ईवी मां बराबर है। चलो ओके खाली एन अने जेड स्थिति ऊर्जा सूत्र शुं हतुं तो आपने खबर स्थिति ऊर्जा आनी करता डबल थाय तो -2 × 13.6 z² n² EV ने कुल ऊर्जा केटली थाय खाली तो काइनेटिक एनर्जी एटले खाली माइनस नो फरक होय बराबर है। तो तमे चाहो तो आ रीते जो मैं शॉर्टली बधा त्रण सूत्र लखी नाख्या एक जेवा सूत्र है खाली गति ऊर्जा एक सूत्र याद राखो तो कुल ऊर्जा सूत्र केटलुं थाय गति ऊर्जा जेटलुं ज थाय खाली कुल ऊर्जा एमां आवशे माइनस में आवशे बराबर ने स्थिति ऊर्जा केटली हशे डबल हशे। ओके हवे मूल्य मूकी दईए आपणे। हवे आपणे वात करीए कया परमाणु माटे हाइड्रोजन परमाणु माटे हाइड्रोजन परमाणु माटे z નું મૂલ્ય કેટલું થશે મિત્રો 1 અને n બરાબર કઈ કક્ષા આપેલી છે 3 તો n બરાબર શું છે 3 બોહરના કોઈ પણ પ્રશ્નમાં ફક્ત ને ફક્ત કોના મૂલ્યની જરૂર હોય n અને z તો આપણને n પણ ખબર છે z પણ ખબર છે તો ગતિ ઊર્જા કેટલી થશે ke બરાબર તો ke બરાબર 13.6 ×
શું છે z²/n², બરાબર, EV. તો ચાલો મૂકીએ 13.6. ઝેડનું મૂલ્ય કેટલું આવ્યું 1 ને એનનું મૂલ્ય કેટલું આવ્યું 3, એટલે 3નો વર્ગ કેટલો આવે 9, એટલે જવાબ કેટલો આવશે 13.6/9 EV. બરાબર છે. ચલો આ ગતિ ઉર્જા મળી. હવે કહો કે મારે સ્થિતિ ઉર્જા ગણતરી કરવી છે, તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો આપણને ખબર છે કે આની કરતાં ડબલ, એટલે 2 × 13.6/9. પણ કેવું આવશે -EV. રેડી? ડાયરેક્ટ એક જ યાદ રાખો ખાલી ગતિ ઉર્જા. ને કુલ ઉર્જાનું સૂત્ર કેવું હતું? કુલ ઉર્જાનું સૂત્ર સેમ, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન હોય, ખાલી કુલ ઉર્જા એમાં આવશે માઇનસમાં. તો કુલ ઉર્જા E બરાબર -13.6/9 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે મિત્રો, તો આ હતા બોહરના નમૂનાની અભિધારણા નંબર 3, કે જે મેથેમેટિકલ પોર્શનની વાત કરીએ છીએ. બરાબર. તો એ મેથેમેટિકલ પોર્શનની અંદર આપણે કેટલા સૂત્ર તારવ્યા? તો બધા જ સૂત્ર તમે આપણી જે સૂત્રની લિસ્ટવાળું પેજ છે એમાં લખી નાખજો. બરાબર, બહુ જ જરૂર પડશે, બહુ ઇમ્પોર્ટન્ટ નમૂનો છે. બરાબર. તો સૌથી પહેલાં કનું સૂત્ર તારવેલું આપણે? ત્રિજ્યાનું. ત્રિજ્યા પછી ઇલેક્ટ્રોનના વેગનું. ઇલેક્ટ્રોનના વેગ પછી કહી શકો કોણીય વેગમાનનું, કક્ષાના કોણીય વેગમાન, બીજી ધારણા. બરાબર, mvr બરાબર nh/2π. એની પછી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, એટલે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર. બરાબર છે મિત્રો. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બોહરના જે વધેલા જે ધારણાઓ છે, ધારણા નંબર 4, એ પણ મહત્વની છે. બરાબર છે, એની ઉપર ચર્ચા કરીશું. ઓકે મિત્રો, જય અંબે.